પાટીદાર સમાજમાં ફરી એકવાર ઉઠી અનામતની માંગ। શિક્ષણ નોકરીમાં અનામત પછી હવે ચૂંટણીમાં પણ અનામતની માંગ ઉઠી છે। સુરતમાં પાટીદાર સમાજની બેઠકમાં ચૂંટણી અનામત મુદ્દે ચર્ચા થઈ। શિક્ષણની જેમ ચૂંટણીમાં પણ અનામત મુદ્દે પાટીદાર સમાજ સક્રિય છે। સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર સમાજની બેઠકમાં ચૂંટણીમાં પણ અનામતની અલ્પેશ કથિરિયાએ માંગ કરી। શિક્ષણની જેમ ચૂંટણીમાં અનામતની સરકારે રજૂઆત કરી હોવાની વાત કરી છે। સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે। અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં અનામત માટે લડવું પડશે। આ વાતનો ઉલ્લેખ અલ્પેશ કથિરિયાએ કર્યો છે। લડીગામ, કાળા તળાવ, વાંદડિયા અને ફૂલજર એમાં દરેક ઘટનાની પાછળ 4 મહિના પહેલાની ચૂંટણી છે। દરેક ઘટનામાં તમારે પહેલા આપણું એક કરવાનું છે। 5 કુટુંબ ખાલી રહેતા હોય ગામમાં, કથિરિયા હોય, પીપળિયા હોય, અકબરી હોય, કોઈ પણ હોય, 5 મોટા પરિવાર રહેતા હોય, એ 5 પરિવારની એકતા નથી અને આપણે એમ કહીએ છીએ કે એક થઈ જઈએ। કઈ રીતે એક થાય? દરેક ગામમાં સમિતિનું નિર્માણ થવું જોઈએ, દરેક ગામમાં સમાજ એક થવો જોઈએ। માત્ર ને માત્ર આવી ઘટના ઘટે ને હું તમે ભેગા થઈ અને તાકાત ઊભી નહીં થાય। બીજી હું તમને વાત કરું, હજી આવનારા દિવસમાં આનાથી સ્થિતિ ભયંકર એટલા માટે બનશે કે 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં, યાદ રાખજો, 3 મહિના પહેલા સમગ્ર ભારતમાં પંચાયત, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ 27% ઓબીસી નો નિયમ લાગુ પડ્યો છે। યાદ રાખજો આની પરિસ્થિતિનું કેટલું તમને ખરાબ પરિણામ મળવાનું છે। તમે છો તોય તમારે 27%માં ભાગ આપવાનો છે। 100% તમારા ગામની તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે। તમને એમ થતું હશે કે અનામત શું નથી, એવું મિત્રો। જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે। તો આપણી સાથે પાટીદાર અગ્રણી મનોજ પનારા લાઈવ જોડાયા છે। મનોજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। મનોજભાઈ, પાટીદારની બેઠકમાં અલ્પેશભાઈએ જે વાત કરી છે અનામતની, તેને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા, આપનું શું માનવું છે? જે પ્રકારે અલ્પેશભાઈ સુરતમાં વાત કરી છે એની સાથે અમે સહમત છીએ। અમારી ચિંતન શિબિર આજથી 6 મહિના પહેલા અમદાવાદ ખાતે, ગાંધીનગર ખાતે હતી અને એમાં 350 કન્વીનરો સાથે મળીને નક્કી કર્યા હતા 7 મુદ્દાઓ। એની અંદર ભાગેડું લગ્ન પ્રથા જે છે, ઓનલાઈન ગેમિંગ છે, વ્યાજખોરી છે, 10% એબીસી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે, એવા 7 મુદ્દાઓ સાથે અમે આખી એક લડાઈ ફરીથી જનજાગૃતિની શરૂ કરેલી અને એના જ ભાગરૂપે આજે અલ્પેશભાઈ એક નિવેદન આપ્યું છે ને બહુ સાચી વાત છે કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 27% અનામત ઓબીસી સમાજને આપવામાં આવ્યું એનો વાંધો નથી, આપવું જ જોઈએ। કોઈ પણ સમાજને કઈ મળતું હોય તો એમાં પાટીદાર સમાજ હંમેશા માટે ખુશ હોય, પરંતુ જ્યારે પાટીદારોની બહુમતીના ગામડાઓ હોય, પાટીદાર બહુમતીની જિલ્લા પંચાયત હોય કે ગામ પંચાયત હોય કે પછી તાલુકા પંચાયત હોય, ત્યાં એક સ્વાભાવિક છે કે જો પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડે અને જીતે એવી પરિસ્થિતિમાં જો અનામતના કારણે ન લડી શકે તો એક સમાજની અંદર ખોટો મેસેજ જાય। એટલા માટે અમારી માંગણી છે કે આવી સીટો છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જ રાજ્ય સરકારોએ ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવું જોઈએ અને સાથે સાથે એબીસી પણ 10% અનામત છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવું જોઈએ એવી અમારી માંગ છે। હાઈકોર્ટમાં પણ લડી રહ્યા છે અમે અને અમે સરકારમાં પણ આ વાત કરેલી જ છે। અચ્છા, તો મનોજભાઈ, આપે પણ કહ્યું અને આ વાતનો ઉલ્લેખ અલ્પેશભાઈ પણ કરેલો છે કે સરકારમાં રજૂઆત કરી છે, તો સરકારમાં જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સરકાર તરફથી પ્રતિક્રિયા શું મળી? નહીં, હાલ સ્વાભાવિક છે કે આખો વિષય જે છે એ સરકારે અમારો ધ્યાનમાં લીધો છે, પરંતુ એની અંદર હજી કોઈ ગતિવિધિ શરૂ નથી થઈ। કારણ કે તમને ખબર છે કે સરકાર ઘણા બધા વિષયોમાં અટવાયેલી હોય છે અને જ્યારે સરકારને બહુ મોટો ઢોલ વાગે ત્યારે સરકાર હંમેશા માટે કોઈ મુદ્દા ઉપર ધ્યાન દેતી હોય છે। એટલે પ્રાથમિક અમારી પ્રાયોરિટી હતી કે 7 મુદ્દાઓ સમાજ વચ્ચે લઈને જવાના અને 7 મુદ્દાઓ સમાજની વચ્ચે મૂકવાના। જ્યાં પણ મોકો મળે, સ્નેહ મિલન હોય કે નાના મોટા બીજા સમાજના કાર્યક્રમો હોય, ત્યાં આ વિષય મૂકી અને સમાજને સમજાવવાનું કે આનાથી પાટીદાર સમાજને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે। એટલે સ્વાભાવિક છે કે દિનેશભાઈ બાંભણિયાએ હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાત રાજ્યની અંદર ઓબીસી સમાજની 27% અનામત
જે છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર લાગુ કરે એવી અમારી માંગણી છે. રાજ્ય સરકારની અનુકૂળતા મુજબ લાગુ નહીં થવી જોઈએ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ થવી જોઈએ એવી અમારી વાત છે. સાથે સાથે અમારી એ પણ વાત છે કે 10% અનામત જે છે ઈબીસી પાટીદારોને અને બિન અનામત વર્ગના લોકોને જે મળેલી છે એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થવી જોઈએ. અને સરકાર જે છે એ હાલ આમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી રહી અને સમાજ પણ હજી આ વિષયને લઈને જાગૃત નથી. જો અલ્પેશભાઈની વાત એ જ છે કે આવતા દિવસોમાં ખૂબ મોટી નુકસાની રાજકીય રીતે પાટીદારોને ભોગવવાનો વારો આવવાનો છે. કારણ કે હજી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2-4 મહિના પછી છે. પછી ખાસ કરીને પટેલોને ધ્યાનમાં આવશે, એમાંય સૌરાષ્ટ્રના પટેલોને ધ્યાનમાં આવશે કે ભાઈ આ તો અમારી સીટો કપાઈ ગઈ, શું કામ કપાણી? આટલા વર્ષોથી અમે લડતા હતા, અમે ચૂંટાતા હતા, એ પક્ષ કોઈ પણ હોય, પરંતુ એમના ધ્યાનમાં ઇલેક્શન પછી આ વિષયો આવશે અને ખાસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પછી તો ખૂબ મોટા પ્રમાણમાં આ વિષયો ધ્યાનમાં આવવાના છે. એટલા માટે હજી સમાજનો જે રણકાર હોવો જોઈએ, જે અનામત આંદોલનમાં શિક્ષણ અને નોકરીમાં જે રણકાર હતો, કારણ કે એની નુકસાની સમાજ ભોગવતો હતો, પરંતુ આ નુકસાનીની શરૂઆત હવે ધીરે ધીરે થવા જઈ રહી છે. એટલે આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને સમાજ જ્યારે નુકસાન ભોગવશે ત્યારે સમાજ જાગશે અને અમારી વાત માનશે. ને અમારી વાત માનશે એટલે અમે વિશ્વાસ આપીએ છીએ સમાજને કે સરકારને પણ અમારી વાત માનવી પડશે, એ વાત ચોક્કસ છે. બિલકુલથી મનોજભાઈ, આપણે રણનીતિ અને અનામત બંનેની વાત કરીશું, પરંતુ તમે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વાત કરી, હું ઈચ્છું છું કે તમે એ ગાઈડલાઈન પર થોડો પ્રકાશ પાડી દો, જેથી કરીને દર્શકો પણ આખી જે અનામતનું આ ગણિત છે એ સમજી શકે. મોટી વાત કરું તો હું જે સમજુ છું, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એ પ્રમાણે છે કે દરેક રાજ્યની અંદર 27% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અત્યાર સુધી 10% લાગતી હતી. ઓબીસી અનામત હતી પણ એ 10% હતી. શિક્ષણમાં અને નોકરીમાં 27% હતી. એની જગ્યાએ ઓબીસી સમાજની માંગણી એવી હતી કે 27% સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગવી જોઈએ. સમજો તમે, 10% માંથી 27% સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ લાગુ થવી જોઈએ એવી માંગણી હતી. અને એ માંગણી સુપ્રીમ કોર્ટમાં ચાલી જતા સુપ્રીમ કોર્ટે એ હા પાડેલી કે ઓકે, એ 27% આપવી જોઈએ. પણ એની એક પદ્ધતિ એવી હતી, શોર્ટકટ કહું તો, કે જ્યાં ઓબીસી સમાજ બહુમતીમાં છે, જ્યાં ઓબીસી સમાજના બ્લોક છે, વિસ્તાર છે, ત્યાં જ આ પ્રકારની અનામત વ્યવસ્થા લાગુ કરવી જોઈએ, નહીં કે આખા ગુજરાતમાં રોટેશન પ્રમાણે. એટલે રોટેશન પ્રમાણે આવશે તો ખૂબ મોટા પ્રમાણમાં સૌથી વધારે જો કોઈ નુકસાની હોય પોલિટિકલી, કોઈ પાટીદાર સમાજને છે. એટલે બ્લોક વાઇઝની જગ્યાએ બ્લોક વાઇઝ લાગુ કરે અને રોટેશનની જગ્યાએ જ્યાં એમની વસ્તી છે ત્યાં લાગુ કરે. અને ઈબીસી જે છે, આર્થિક અનામત, એ પણ 10% જો લાગુ થાય તો મને લાગે છે બધું ઇક્વલ થઈ જાય અને સ્મૂથતાથી બધાને રાજનીતિમાં દરેક સમાજને પોતાનું પ્રતિનિધિત્વ મળે અને દરેક સમાજ પોતાની રાજનીતિ પણ કરી શકે. જી બિલકુલ મનોજભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરતમાં પાટીદાર સમાજની બેઠક મળી હતી અને આ જે બેઠક હતી એમાં અલ્પેશ કથિરિયાનું એક નિવેદન કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. ફરીથી પાટીદાર સમાજમાંથી અનામતની માંગ ઉઠી છે. શિક્ષણ નોકરીમાં અનામત પછી હવે ચૂંટણીમાં પણ અનામતની માંગ ઉઠી છે. સુરતમાં પાટીદાર સમાજની બેઠક હતી અને આ બેઠકમાં ચૂંટણી અનામત મુદ્દે ચર્ચા થઈ. શિક્ષણની જેમ ચૂંટણીમાં પણ અનામત મુદ્દે પાટીદાર સમાજ સક્રિય છે. અલ્પેશ કથિરિયાએ આ નિવેદન આપ્યું હતું. તો આજે અનામતની માંગ ઉઠી છે. અનામતની માંગ મુદ્દે અલ્પેશ કથિરિયાએ શું કહ્યું, આવો સાંભળીએ. 23% ઓબીસી હોય, એસસી સમાજની 14% હોય, એસટી સમાજની 7% હોય અને ઈડબ્લ્યુએસ ને પણ 10% નો લાભ મળ્યો છે. તો જેમ શિક્ષણમાં જે રીતે 10% નો લાભ મળ્યો છે, એ રીતે ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ સમાજ જે કોઈ પણ હોય દરેક સમાજને ઈડબ્લ્યુએસ નો લાભ મળવો જોઈએ. દિનેશભાઈ બાંભણિયા સહિતના જે સમગ્ર અમારી યુવાનો ટીમ છે લડાઈ લડી છે. સરકારને પણ રજૂઆત કરી છે. દિનેશભાઈ એના નામથી જ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે અને કાયદાકીય મોરચે પણ અમે આ પ્રયત્નને સાકાર થાય અને જે લાભ ખરેખર મળવો જોઈએ એ લાભ દરેક લોકોને મળે સમન્યાયના સિદ્ધાંત હેઠળ, એ માટેનો અમારો પ્રયત્ન છે. એમાં તંત્ર છે, ચૂંટણી પંચ છે, પોતાની રીતે કાર્ય કરતું હોય છે. ઇલેક્શન પહેલા લાગુ થાય એ માટેના સક્ષમ અને સનિષ્ઠ પ્રયત્નો અમે કરતા રહીશું. આપના કઈ રીતના છેલ્લે સુધીના પ્રયત્ન રહેશે? છેલ્લે સુધીના પ્રયત્નોમાં જે રજૂઆતો છે એના માધ્યમથી કર્યું છે. હાલ
કોર્ટના પિટિશન પણ કરી છે. તો જોઈએ કોર્ટમાં ચૂંટણી પંચ અને જે તે તંત્રના શું એફિડેવિટો આવે છે અને એના ઉપર કોર્ટનો શું રૂખ જોવા મળે છે. તો આપણી સાથે ફોનલાઈન પર પાટીદાર અગ્રણી વરુણ પટેલ જોડાયા છે. વરુણભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વરુણભાઈ, અલ્પેશ કથિરિયાનું જે નિવેદન છે અનામતની માંગને લઈને, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. જો આજથી 6-1 મહિના પહેલા જયારે પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર નું આયોજન થયું હતું ત્યારે ભાગેડુ લગ્ન પ્રથા, સટ્ટાખોરી, વ્યાજખોરી સાથે સાથે સૌથી જે મહત્વનો મુદ્દાની જે માંગણી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે અણઘડ રીતે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે નહીં પણ રાજકીય અને સામાજિક પ્રેશરથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી વિપરીત રીતે ઓબીસી અનામત લાગુ કરી દેવામાં આવી છે ઝવેરી કમિશન દ્વારા. એની સામે બિન અનામત વર્ગના લોકોનું પણ રાજકીય પ્રતિનિધિત્વ જળવાઈ લે, એમને પણ રાજકીય ન્યાય મળે, એના માટે થઈ અને 10% આર્થિક ધોરણે અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ કરવામાં આવે એ મુખ્ય માંગણી સરકાર સમક્ષ મૂકવામાં આવેલી છે. અને એ પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગામે ગામે, તાલુકે તાલુકે આનો જનજાગૃતિ અભિયાન કરવું અને દરેક જનજાગૃતિ અભિયાનમાં વાત કરી છે. જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે મિત્ર અલ્પેશ કથેરિયાએ ફરી એકવાર આ માંગ સુરતમાં કરી છે. અને આ જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં જેવી રીતે અનામતની માંગણી હતી એનાથી પણ આ બહુ મોટી ગંભીર માંગ છે. અને આ ગંભીર માંગમાં જો સરકાર આવનારા દિવસોમાં નક્કર પગલા નહીં લે તો જે જૂનું અનામત આંદોલન હતું એનાથી પણ આ મોટું અનામત આંદોલન થશે. કારણ કે જેવી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જો 10% ઈબીસી લાગુ કર્યા વગર થઈ ગઈ ત્યારે સમાજને આઈડિયા આવશે કે આપણું રાજકીય પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે અને આ બિન અનામત વર્ગનું રાજકીય પ્રતિનિધિત્વ ખતમ કરવા માટેની બહુ મોટી એક સાજિશ હોય એ રીતે આ 27% ઓબીસી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લગાવવામાં આવી છે. આના માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં અમે સ્ટેના પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં સુધી ઈબીસી લાગુ ના થાય ત્યાં સુધી અમને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટે મળે. બિલકુલ, એના માટે પણ કાયદાકીય અમે પ્રક્રિયા વિચારી રહ્યા છીએ અને અત્યારે હાલ હાઈકોર્ટમાં એક રીત તો અમારી પેન્ડિંગ છે. જી વરુણભાઈ, અગાઉ પણ જ્યારે આ પ્રકારે અનામત આંદોલન થયું હતું ત્યારે એ અનામત આંદોલને પોતાનામાં જ એક ખૂબ જ મોટી છાપ છોડી છે અને એમાં પાટીદારોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અત્યારે તમે પણ કહી રહ્યા છો કે જે રીતે આ માંગ કરવામાં આવી છે એ માંગ જો નહીં સ્વીકારાય તો એ આંદોલન કરતા પણ મોટું આંદોલન કરવામાં આવશે. કે એટલે એક રીતે તો એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અલ્પેશભાઈના નિવેદન સાથે તમારું પણ સમર્થન છે. નહીં, આ નિવેદન ઓલરેડી 6 મહિના પહેલા સરકાર સમક્ષ માંગણી મૂકવામાં આવી છે. જ્યારે 8 માંગણી સાથે સરકારને જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે પાટીદાર ચિંતન શિબિરમાં, એમાંની એક મુખ્ય માંગણી છે. અલ્પેશભાઈએ ફરીથી એકવાર આ માંગણી સમાજના પ્લેટફોર્મથી સરકાર દ્વારા સરકાર સુધી પહોંચે એવી રીતે દોહરાઈ છે અને અમે લોકો અવારનવાર આ માંગણી દોહરાવતા જોઈએ છીએ. સરકારે પણ આની ગંભીરતા લેવી જોઈએ કારણ કે સમાજમાં રોજ ભયંકર ફાટી નીકળશે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે પતશે જો ઈબીસી અનામત લાગુ થયા વગર તો સમાજને ખબર પડશે કે સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું છે સંપૂર્ણપણે અને સમાજમાં જ એવડો મોટો બ્લાસ્ટ અને એવડો મોટો રોષ ફાટી નીકળવાનો છે, એવા પરિણામો આવવાના. અચ્છા, તો વરુણભાઈ, આ જે અનામત છે એની કેટલી આવશ્યકતા, કેમ જરૂરિયાત? જો જ્યારે હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે જ્યારે દરેક સમાજને રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ચાહે ઓબીસી સમાજ હોય, ચાહે એસસી સમાજ હોય, ચાહે એસટી સમાજ હોય કે ચાહે બિન અનામત વર્ગ, દરેક સમાજનું રાજનીતિમાં સહભાગી હોવી જોઈએ. ઓબીસી અનામત લાગુ થઈ એ અમારી શુભકામના છે ઓબીસીને કે 10% વાળી ઓબીસી 27% થઈ, પણ એની સાથે સાથે ઈબીસી પણ લાગુ જોઈ જોઈએ અને જે 27% જે ઓબીસી લાગુ થઈ છે એમાં સુપ્રીમ કોર્ટે અમુક સ્પષ્ટતા કરેલી છે કે ઓબીસીમાં પણ સર્વે કરવામાં આવે. એ ઓબીસી અનામત વગર સર્વે લાગુ કરવામાં આવી છે. બીજી સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા છે કે એમાં રોસ્ટર પદ્ધતિને અપનાવવામાં આવે અને જ્યાં પણ ઓબીસીની મેજોરિટી છે અને ઓબીસીમાં જે સૌથી પછાત વર્ગ છે એને એમાં પેટા અનામત મળે એ રીતની વ્યવસ્થા કરવાની આવે. એની જગ્યાએ જે અત્યારે અણઘડ રીતે 27% ઓબીસી લાગુ કરવામાં આવી છે
એનાથી ઓબીસી સમાજને પણ બહુ મોટો અન્યાય છે. જો હું અચ્છા. તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ સાથે કહું કે ઓબીસી સમાજને કઈ રીતે અન્યાય છે કે જ્યાં ઓબીસી ની મેજોરિટી છે, ઓબીસી નું રાજકીય પ્રતિનિધિત્વ જે જગ્યાએથી હોવું જોઈએ ત્યાં સરકારે સીટ એસસી કરી નાખી, એસટી કરી નાખી ચૂંટણી પંચે. અને જ્યાં ઓબીસી નું પ્રતિનિધિત્વ જ્યાં શું કહેવાય કે જ્યાં ઓપન ની સીટ છે ત્યાં ઓબીસી કરી નાખી. એટલે આખી જે ઓબીસી અનામત જે લાગુ કરવામાં આવી છે એનાથી રાજકીય પ્રતિનિધિત્વનું આખું બેલેન્સિંગ અને સમાજનું બેલેન્સ બગડી રહ્યું છે. એ રીતની રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું. અચ્છા. અને આ દૂરંદેશી છે. આ અમે એડવાન્સમાં કહીએ છીએ. અમે કીધું હતું કે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ અને 3 મહિના પછી સરકારે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ લાગ્યો. એવી જ રીતે અમે કહીએ છીએ કે આ ઈબીસી અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવી જોઈએ. હકીકતમાં તો ચૂંટણી પંચે અને સરકારે અમે માંગ કરીએ કે સમાજ માંગણી કરે એ પહેલા લાગુ કરી દેવી જોઈએ. જી બિલકુલથી. હવે તો સમય સાથે ખબર પડશે કે સરકાર કેટલી ગંભીરતાથી આ બાબતને લે છે અને આ બાબતે શું નિર્ણય આવે છે. વરુણભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.